પરીક્ષા લેવી પડે। જેમ મેં તમને હમણાં થોડીક વાર પહેલાં કીધું કે ચિત્રકેતુના ચોપડે તમારા અને મારા કરવામાં આવેલા તમામ પ્રકારના કર્મો છે ને એ કર્મોની નોંધ એની અંદર લેવાતી હોય। ચિત્રકેતુ ક્યાં બેઠા બેઠો જતો હશે? ઉપરથી બેહીને જતો હશે, પાતાળમાંથી બેહીને જતો હશે, પૃથ્વી લોકમાંથી બેસીને જતો હશે? તો કે ના, તમારા પૃથ્વીના તો આ ભૌતિક આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વીથી બનેલો આ પંચ ભૌતિક દેહ છે ને એ દેહના ચિત્તની અંદર બેઠો બેઠો એ ચિત્રકેતુ તમારા અને મારા દ્વારા થયેલા તમામ પ્રકારના પાપ અને પુણ્યનો હિસાબ રાખે છે। તમારા દ્વારા થયેલા પુણ્યના કામ છે ને એને કાયમ માટે ભૂલી જવાના કે મારાથી આ પુણ્યનું કાર્ય થઈ ગયું। અને જો તમારા મનથી પણ વિચાર, મનની અંદર વિચાર આવે ને તો પણ એ પુણ્યનો તમારા પુણ્ય એમાંથી ક્ષીણ થતું જાય છે। માટે મનથી પણ ન વિચારવું, કોઈને આપી દીધા પછી એને ભૂલી જ જવાનું। હવે પાછો આપણને ક્યારેય પ્રાપ્ત નહીં થાય આવી ખબર છે છતાં પણ આપણે એને યાદ કરી અને ગામમાં ઢંઢેરા પીટાવીએ કે મેં ફલાણા ભાઈને જરૂર હતી એટલે મેં એને 5000 રૂપિયા આપ્યા। આ પણ તમારું પુણ્ય છે, એ પુણ્ય પણ ક્ષીણ થતું જાય છે। પછી તમારા દ્વારા કરવામાં આવેલું નિષેધ કર્મ, નિષિદ્ધ કર્મ એને કહેવાય કે જે કર્મ નથી કરવાને યોગ્ય છે એવા કોઈ પણ કર્મ થઈ જાય। તમે મારી પાસે આવીને ખોટું બોલી શકો અથવા હું તમારી પાસે આવીને ખોટું બોલી શકો, મોબાઈલમાં કહી શકું કે હું રસ્તામાં છું કે હું બહાર છું, ઘરે જઈને તમને ફોન કરીશ, આવા કોઈ પણ પ્રકારના જૂઠાણા આપને પ્રાપ્ત થાય અથવા આપ દ્વારા આપને પ્રાપ્ત થાય, પણ એ જે ખોટું બોલેલા છે ને એ તમારા ચિત્તની અંદર સ્થાપિત થઈ જાય છે। કોઈનું ખટપટ કરાવ્યું હોય અને એમાં પણ આપણે જો અસત્યનો સહારો લઈએ ને તો એ અસત્ય આપણા ચિત્તની અહંકારના ચિત્રકેતુના ચોપડાની અંદર લખાઈ જાય છે। અને આ લખાયેલા જે છે ને એ લખાયેલું ક્યારેય ભૂસાતું નથી, કારણ કે યુવાની તો બધાની યુવાની જ છે અને યુવાની નામ બીજું છે જુવાની, અને જુવાની બધાની એક દિવસ જવાની છે। પણ પસ્તાવાનો સમય પોતાના દ્વારા થયેલા પાપ કર્મોનો જે ચોપડાના હિસાબો છે ને એ હિસાબો ચિત્રકેતુ જ્યારે આપણે મરણ શૈયાના સમયે, વૃદ્ધાવસ્થાના સમયે, જેમ આપણે અતિ પ્રિય વસ્તુ કોઈ મિત્ર પાસે હોય અને એ મિત્રના ભાવથી આપણે આપણા ઘરની અંદર પણ એ વસાવી દઈએ। દાખલા તરીકે આ અવધ અમારો ભાણેજ છે, એની પાસે હાર્મોનિયમ છે ને હાર્મોનિયમનો શોખ મને જાગ્યો અને મેં હાર્મોનિયમ લઈ અને મારો શોખ હતો મહિના 2 મહિનાનો, ત્યાં સુધી મેં એને વગાડી લીધું 6 મહિના। બધાને કહેવાય માંડ્યો કે આવા પાઠ અને આમ કરે ને આમ કરો તો આ ગીત બને ને આવી બધી મેં વાતો પણ કરી હોય, પણ મારો શોખ છે ને એ શોખ માણસનો પૂર્ણ થઈ ગયો।